ભાઈબંધી આવી ગઈ, ચંદુભાઈની જગ્યા આવી ગઈ. અહીં તેનું કામ ચાલે, સરકારી કામ. આ ચિડિયાઘર છે દોસ્તો, સિટીમાં. નરી એલા ભાઈ આવી ગયા ચંદુભાઈ. હે જય ગુરુ મહારાજ. શું હાલે? હે નહીં, એમાં ખ્યાલ આવવો જોઈએ. ત્યાંથી લઈ લઈએ કાંઈ. બધા વિડીયો ચંદુભાઈ ઉતાર્યા છે અને અત્યારે એને મળવા માટે અમે આવ્યા છીએ વેસ બધા સત્સંગ. કૃષ્ણા ચિડિયાઘર. હા. એ પાઇપલાઇન નું કામ છે ને, પાણીની પાઇપલાઇન. હા હા. આની અંદર મશીન આવે એમ તો માલ લઈ જાય એમ ને. અંદરથી મશીન અંદર સીધા બે મશીન લીધા હોય એવું. આ મશીન માલ લઈને જાય, આગળના મશીન માલ આપે. આમાં અંદર લઈ જાય એમ ને. આ રીતની લાઈન હોય છે અને આની અંદર માલ જવા દેવાનો. અંદર મશીનો હોય અને આ પાઇપલાઇન હોય એમાં શું કરવાનું? આની અંદર કોટિંગ પ્લાસ્ટર કરવાનું. પછી આ પ્લાસ્ટર થઈ જાય પછી આ ઢાંકણું પાછું વેલ્ડિંગ મારી દેવાનું. હા. પાછું સિમેન્ટ કોટિંગ કરી દેવાનું, પછી પેક કરી દેવાનું, માટી કરી દેવાનું, રોડ બનાવી દેવાનું. આ પાણી આ સિમેન્ટ ને કોટિંગ કરવાનું કારણ શું કે પાણી ઠંડુ રહે, પસાવર લોખંડ લાઈન કાઢે નહીં એટલે. છે આ પીવાની લાઈન છે. આ પાણી પીવાની લાઈન છે. હા. આ પીવાની લાઈન ની અંદર કોટિંગ કરવાનું. બરોબર. ઇનર લાઈન. ભાઈબંધ ચંદુભાઈ કામ ચાલી રહ્યું છે તે આપણે જોવા માટે આવ્યા છીએ. પાણીની લાઈનની અંદર કેવી રીતે શું સેટિંગ કરે આ લોકો વાલ. હવે આમાં શું કઈ જગ્યાએ વાલનું આ ટીંગાઈ ને અહીંયાથી નીચે ગેસ વેલ્ડિંગ કટર કરે ને કાપે, પછી ત્યાં મૂકે, પછી આ વધારાનું પાણી કશું કાઢવું તો અહીં કુંડી બનાવશે ચેમ્બર. એ ચેમ્બરમાંથી પાણી બધું બહાર આવી જાય. એટલે ચેમ્બર બનાવવા માટે આ કુંડી ના કાપતો ના વાલ મૂકી દે. વાલ બરોબર. ડાઉન કરેલું આમ આગળ ઉપર. આ દોસ્તો પીવાની લાઈન નું આ કામ ચાલી રહ્યું છે. એવું રામે રામ. ટેકનોલોજી તો છે જ ને. હે ઠંડુ નથી પીવું ભાઈ. ઠંડુ નથી પીવું, ઠંડુ રહેવા જો. હે મશીન તો બહુ આગળ થાય. દરિયા કિનારો 2-3 ટીમ્બરું છે. 4-5-6 આગી છે થોડી. સાગર જોવા માલો બીચ.